કેમ છો મિત્રો મજામાં? તો તમે મજામાં હશો. તો મિત્રો આ રીતે વિડીયો બનાવવામાં આવે છે, તો વિડીયો આવો જો પૂરો જોવો હોય તો એન્ડ સુધી વિડીયો જો. બાકી આ વિડીયો વસમાં નાખેલો છે, તો મિત્રો વિડીયો એન્ડ સુધી જો. તો મિત્રો ધમાકાદાર વિડીયો આવશે, જોરદાર આવશે. મિત્રો આ વિડીયો છે ભૂક્કા કાઢ્યો, તો મિત્રો એન્ડ સુધી વિડીયો જોજો, બરોબર? તો હવે વિડીયો શરૂ થઈ રહ્યો છે, તો જોતા રહેજો. તો મિત્રો અત્યારે સવાર મને કંટાળો આવતો હતો, બરોબર? હું ઘરેથી નીકળી ગયો અને ક્ષેત્રમાં આવી ગયો, અને ક્ષેત્રમાં આવી ગયો અને એક ભોથું તો ઉપાડીને ભોય નાખવા માંડ્યો. અને કંટાળો આવતો એટલે આપણે રીસ ચડે, ખબર છે? તો એને મને એવી રીસ ચડી, એવી ગુસ્સો આવ્યો, એટલે ગુસ્સો આવ્યો મને, એવો ગુસ્સો આવ્યો ને હું તો કંટાળી ગયો હતો આખો દાડો. તો મિત્રો હું તો આજે ફરતો તે હેઠી ગયો અને વિચાર મનમાં આવતા હતા અલગ. તો મિત્રો આજે હું જતો રહ્યો કોણ, એટલે કોઈ ધોબલો જોઈ ગયો. અરે ધોબલો મૂકા વચમાં છે, એટલે મેં ધોબલાને પાળવા લાગ્યો, ફટાફટ કોણ પાટા છોડવા લાગ્યો. એટલે એવા પાટા છોડ્યો, ના પૂછે એવા પાટા છોડવા લાગ્યો, અને અહીંથી મને કંટાળો આવે એટલે હું ધોબલો ના પડ્યો, ધોબલો આપણાથી પડ્યો નતો, એટલે ફટાફટ મુથી હેડી નીકળ્યો એટલે અહીંથી હું ગયો. હા, કોકનો ફોન આવી ગયો, એટલે ફોનમાં આવી ગયો, એટલે કોકનો ફોન આવી ગયો, એટલે હું વાતો કરવા લાગ્યો, એટલે એ વાતો કરી એટલે હોમજાને બુસ મરી ગઈ, એવું વાતો કરી. પછી હું અહીંથી ચાલી ગયો મિત્રો, અને ફોનમાં સારી વાતો કરી એવી વાતો નથી કરી, અને અહીંથી લેવા ગયો હું લેબડો. કેમ કે આપણે સરસ મજાનો વિડીયો બનાવવાનો હતો, અને વિડીયો જોરદાર બનાવવાનો હતો. એના માટે હું ભાગવા માંડ્યો લેબડાના ઢગલા કરવાના હતા, કારણ કે અત્યારે વિડીયો ભૂક્કા કાઢ્યો બનાવવાનો હતો. એથી લેબડો ભાગીને હું આવતો રહ્યો, બરોબર? તો તમે એન્ડ સુધી જો કે કેવી રીતે આવતો રહ્યો. તો મિત્રો અહીંથી આવ્યો, અને લેબડો ખૂબ બધો ભાજીને આવ્યો, અને લેબડો ભાગ્યો કે ખતરનાક. એથી હું કોરાંડો કરવા માંડ્યો, એટલે પછી હું ભાગવા માંડ્યો, કારણ કે યાત્રા ભાગવા પડે, અને યાત્રા ભાગ્યા પછી આપણે દેવતા હળગાવવા પડે, એટલે વિડીયો જોરદાર આવે. તો મિત્રો અમે ફટાફટ ઉતાવળ કરવાની બહુ કોશિશ કરી, એટલે પછી યાત્રા ફટાફટ હવે થોડોક ભાગવા માંડ્યો, કારણ કે ઝડપી કરશે. તો મિત્રો તમે વિડીયો નહીં જુઓ, આજથી જોઈશો એટલે ભલે 5-10 મિનિટ વાર થતી, પણ વિડીયો જોરદાર આપવો જોઈએ. એટલે મિત્રો વાર થઈ ચાલે, પણ વિડીયો ભૂક્કા કાઢે આવવા મળે. એટલે હું થઈને ફટાફટ જઈને યાત્રા લઈને આવ્યો. યાત્રાને તો પૂડાના ડોકા લઈને આવ્યો ફટાફટ. તો પૂડાના ડોકા લઈને પૂરા ડોકાને ભાગવા લાગ્યો, અને ઢગલા કરવા માંડ્યો, કારણ કે ઢગલા કરે એટલે આપણે જોઈએ, ખબર છે? એટલે ફટાફટ કેટલા 10 મિનિટ 20 મિનિટ મૂકી નહીં લાગ્યા, તો ફટાફટ કાકા ભાજીને ઢગા કહી નાખ્યા. અને આપણે 3 ઢગા કરવાના હતા, 3 ઢગામાં ફટાફટ પેટી કાઢીને આપણે હળગાવાની તૈયાર કરવાની હતી. એટલે આપણે તો હળગાવવાનું, પણ દેવતા હળગાવવાની થોડીક તૈયારી હતી. લાવો મૂકી તૈયારી કરી નાખ, બરાબર? ને એમાં એવું એક મેણિયું હતું, મેણી લાવ્યો, તો મેણીઓ હળગાવવા માંડ્યો, અને એવું હળગાયું મારો સારું એવું હળગાયું. એટલે એમાં એક દેવતા આપણે એક ઢગલો હળજી ગયો, એટલે આપણે ધુવાળો નીકળે એવું. તો મિત્રો ધુવાળો નીકળી ગયો મિત્રો, બરાબર? અને એટલે દેવતા આપણે હળજી ગયો ફાઇનલી, તમે જોઈ શકો છો. થોડો ભળેરો દેવતા હળજી ગયો, ઢગલો હળગાવવાની તૈયાર છે મિત્રો. અને ઉપર લેબડું નાખવું પડશે, લેબડો નાખશે ત્યાં તો વિડીયો જોરદાર જ આવશે. પછી આવી મિત્રો તમે પણ આવો વિડીયો બનાવી શકો છો, અને ઇન્સ્ટામાં વાયરલ થઈ શકો છો, પણ મહેનત લાગે થોડા ઘણી. તો મિત્રો જોતા હળગાવવાની તૈયારી હતી આપણે, એમાં ત્રણે એક ઢગો હળગાવી નાખવાનો, બીજો ઢગો હળગાવવાની તૈયારી આપણે હતી, અને ત્રીજો ઢગો હવે આપણે હળગાવી નાખ્યો છે. તો મિત્રો એટલે આપણે કોઈ ઘણો સમય લાગ્યો નથી, 10-20 મિનિટ ના જ. બીજો ઢગો આપણે હળગાવી નાખ્યો, તમે જોતા રહેજો, બરાબર? બીજો ઢગો મેં હળગાવવાની તૈયાર છે, હળગશે એટલે ભમંગ હળગશે. એટલે આ બીજો ઢગો હળગાવવા લાગ્યા, અને બીજો ઢગો હળગી રહ્યો, એટલે ત્રીજી મેણી નાખવું પડે, કારણ કે થોડુંક વધારે હળગે તો થોડોક વિડીયો સારો આવે એના માટે. તો મિત્રો પછી મેં તો હળગાવ્યું અને લેબડો નાખવા માંડ્યો, અને બધામાં 3 લેબડો નાખવાનો હતો, એટલે બધો લેબડો નાખવાનો હતો મિત્રો. ધુવાળો એટલો ખતરનાક ભયાનક કરવાનો, એટલે આમાં આકાશમાં ઉડી આવ્યો ધુવાળો કરવાનો હતો મિત્રો. અને લેબડાના ધુવાળાથી કોઈ રોગ ના થાય, મચ્છર બધા ભાગી જાય. એટલે મિત્રો મેં ફૂલ તૈયારીમાં હતો, અને ઢગા ઉપર બધું નાચી પડ્યું, લેબડો. એટલે તમે જોઈ શકો છો કે કેવું હળગે છે, કેવો ધુવાળો નીકળે છે. આવો ધુવાળો તમે જીવનમાં નહીં જોયો હશે, પણ મિત્રો આવો નહીં જોયો, બરાબર? તમે આખો અલગ ધુવાળો જોયો છે. તો મિત્રો આ ધુવાળામાં હળગવા લાગે તો તમે જોઈ શકો છો. અને આ ધુવાળો ગોટા થઈ ગયા, હું ઉપર ધુવાળાને લેબડાને મારવા લાગ્યો, માર્યા એટલે ડબલ ધુવાળા નીકળે, બરાબર? એટલે ધુવાળો વધારે નીકળ્યો, અને મને મારા ઓળશે મેં કીધું આ ખતરનાક વિડીયો આવશે. તો મિત્રો મેં કીધું ફોન સ્ટેન્ડ કરીને જઈને હું ફટાફટ એક ધુવાળા ફોન લઈ ગયો, અને જેવો ધુવાળો આવે તમે જોઈ શકો છો. ધુવાળો ખતરનાક આવો તો ખતરનાક બૂમ પડાવો ધુવાળો આવતો, અને મેં આખા ધુવાળો સીન લીધો. હું ધુવાળો જોવો નીકળે આખા, એટલે કોરે મોરે ફરી એવો ધુવાળો લીધો, અને મારે પાસે હજારો મચ્છર હતા, એ મચ્છર પણ ખસી ગયા, કારણ કે આ લેબડાના ધુવાળા કારણે.
તો મિત્રો આવા મારો એટલે મેં કેવા વિડીયો બનાવ્યા છે આવા વિડીયો તમે જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં જાજો અને ઇન્સ્ટાગ્રામમાં ઘાયલા 4 એકા લખજો એટલે મિત્રો આપણી આઈડી આવી જશે. એટલે મિત્રો ખતરનાક વિડીયો છે. તો મિત્રો કોની રાહ જોવો તો ફટાફટ ઇન્સ્ટાગ્રામની આઈડી ખોલો અને યુટ્યુબમાં સપોર્ટ કરો. અને આવી રીતે ધુવાળો નીકળ્યો તો મિત્રો તો તમે જોઈ શકો છો આવી રીતે ધુવાળો નીકળ્યો તો અને ધુવાળો ખતરનાક નીકળ્યો તો બરાબર એની તમે જોઈ શકો છો ઓન નીકળે ધુવાળોમાં માતાના ખતરનાક નીકળે છે. ધુવાળો ખતરનાક નીકળ્યો એટલે હું પછી આખું વિડીયો ઉતારીને વિડીયો મૂકી ચો ઉતારે વિડીયો એ પછી હું ફોન લઈને આવ્યો અને પછી સાર બાજુ પૂળાની સાર જે કને જોયો અને એ કને જોયો એટલે પછી હું વાતું કરવા માંડ્યો ફોનમાં કારણ કે ઇમરજન્સી ફોન આવે એટલે વાતો કરી આપણા માટે જરૂરી છે. એટલે મિત્રો એ વાતો કરી ભૂક્કા નીકળી એ વાતો કરી એટલે ખતરનાક વાતો કરી મેં વિચાર્યું કે ઘણા વાગી ગયા છે એટલે ફોન કાપી નાખ્યો બરાબર મને ઊંઘો આમ થઈ ગઈ તું